નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નંદેસરી ઔદ્યોગિક વસાહત દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી છે. 5 જૂને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતું હોય છે, ત્યારે નંદેસરી ઔદ્યોગિક વસાહત દ્વારા નંદેસરી જીઆઈડીસીમાં આવેલ નંદનવન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉપલક્ષ્યમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી જીતેન્દ્ર મહેરા, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ તાજેતરમાં જ યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર હર્ષિતા ગોયલ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. અહીંયા આજે આપણે એન્વાયરમેન્ટ ડેના ઉપલક્ષ્ય પર અહીંયા ઉપસ્થિત થયા છે અને નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ બહુ જ સુંદર નંદનવન ઊભું કરવામાં આવ્યું છે. તો મને વિશ્વાસ છે કે આપણે બધા જે ભેગા થઈને અહીંયા કલેક્ટિવ એફર્ટ્સ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે હાનિકારક જે ઇફેક્ટ્સ થાય છે એનું નિવારણ કરવાનું આપણે કોશિશ કરીશું. અને હું એવી આશા કરીશ કે આપણે ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે આપણા ઘરોમાં પણ જે આપણે રોજમર્રાની જિંદગીમાં જે આપણી જે એફર્ટ્સ છે એને જારી રાખીએ. જેમ કે જે આપણે પ્લાસ્ટિકનું યુઝ કરીએ છીએ, જે કોથળીઓ આપણે પ્લાસ્ટિકનું યુઝ કરીએ છીએ, એના બદલે આપણે જૂટ બેગ્સ વાપરીએ અને જે પ્લાસ્ટિકની બોટલો છે એની જગ્યાએ આપણે સ્ટીલની બોટલો, એવી નાની નાની વસ્તુઓથી આપણે મોટો જે ચેન્જ છે એ લાવી શકીએ છીએ. એવી આશા કરીશ કે આપણે બધે ભેગા થઈને એન્વાયરમેન્ટ માટે એક મોટું જે કલેક્ટિવ ચેન્જ છે એ લાવવા માટે એક એફર્ટ કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.